પાટણના રાધનપુરમાં વરસેલા અનરાધાર વરસાદના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। રાધનપુર તાલુકામાં ભારે વરસાદ અને પૂર જેવા પાણી ભરાતા ખેડૂતો પાયમાલ થયા। 12 થી 15 ગામો પ્રભાવિત થયા છે અને આ ગામોને મોટા પાયે અસર પહોંચી છે। પેદાશપુરા અને ગોતરકા સહિત આસપાસના ગામોમાં વાવેતર સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું છે। હજારો વીઘામાં વાવેલો પાક નિષ્ફળ જતા બિયારણ, ખાતર અને મહેનત પાણીમાં ગઈ। કૃષિ વિભાગ તાત્કાલિક સર્વે કરી સહાય પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોની માંગ છે। મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે। રાજ્ય સરકાર અને એનડીઆરએફની ટીમ ખડે પગે છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને એમએલએ લવિંગજીભાઈ પણ આ વિસ્તારમાં ફરી પ્રજાની મુશ્કેલીઓમાં સાથ અને સહકાર આપીને કામગીરી કરી રહ્યા છે। 1 માસ જેવો વરસાદ લેટ આવવાના કારણે ખેતીવાડી પણ પ્રભાવિત થઈ છે અને જેના કારણે પશુપાલકોને ઘાસચારાની પણ તકલીફ ઊભી થાય